માં લાસ્ટ કન્ડિશન બાકી છે બ્લેડર કેન્સર. Bladder cancer is a papillomatous growth in the bladder urothelium that undergoes malignant changes and that may infiltrate the bladder wall. Now, papillomatous growth જે છે bladder જે છે તો એમાં present હશે bladder urothelium જે છે એ જે layer જે છે tissues જે છે એનું layer એની અંદર malignant changes થશે and ધીમે ધીમે infiltrate થશે bladder wall ની અંદર. Predisposing factors include cigarette smoking, exposure to industrial chemicals, and exposure to radiation. Predisposing factors will be cigarette smoking. Okay, mostly conditions છે બી આવી હતી કે જેમાં causative factor, risk factor or predisposing factor જે છે એમાં cigarette smoking present હોય, plus exposure to industrial chemicals and exposure to radiation. Common sites for metastasis include liver, bones and lungs, જે most common sites હોય છે બધા જ કેન્સર્સની અંદર. liver, bones and lungs જે છે metastasis જે છે એની અંદર થશે, જે cancerous cells જે છે સ્પ્રેડ થશે. As the tumor progresses, it can extend to the rectum, vagina, other pelvic soft tissues and retroperitoneal structures. જેવું ટ્યુમર ગ્રોથ થશે એનો પ્રોગ્રેસ થશે એટલે ટ્યુમર જે છે હવે રેક્ટમ સુધી એક્સટેન્ડ થશે, દેન વજાઇના જે છે એમાં બી ઇન્વેઝન જોવા મળશે, મેટાસ્ટેસિસ જે છે થશે, બીજા જેટલા બી પેલ્વિક સોફ્ટ ટિશ્યુઝ હોય છે એમાં એન્ટર થશે એન્ડ રેટ્રોપેરિટોનલ સ્ટ્રક્ચર જેટલા પણ છે રેટ્રોપેરિટોનલ એરિયા જે છે ત્યાં જેટલા પણ સ્ટ્રક્ચર છે બધા સ્ટ્રક્ચરની અંદર મેટાસ્ટેસિસ જોવા મળશે ટ્યુમર પ્રોગ્રેસ થશે એટલે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ gross or microscopic painless hematuria most common sign જે છે હશે. પેનલેસ હિમેચુરિયા પ્રેઝન્ટ હશે, બ્લડ ઇન યુરિન જે છે પ્રેઝન્ટ હશે પણ પેઇન જે છે નહીં હોય. ફ્રીક્વન્સી, અર્જન્સી, ડાયસુરિયા, ફ્રીક્વન્ટલી યુરિન પાસ આઉટ કરવા જવું પડશે, અર્જન્સી જેવું એમને ફીલ થયા કરશે ક્લાયન્ટને. ડિફિકલ્ટી ઇન પાસિંગ યુરિન જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. ક્લોટ ઇન્ડ્યુસ ઓબ્સ્ટ્રક્શન, ઓબ્સ્ટ્રક્શન જે છે ક્રિએટ થશે બ્લેડર જે છે એમાંથી યુરિન જે છે પાસ આઉટ થતું હોય છે તો બ્લેડરમાંથી યુરિન જે છે એ યુરેથ્રાથી પાસ આઉટ થાય ત્યાં કોઈ ક્લોટ જે છે એનાથી ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થશે, ક્લોટ ઇન્ડ્યુસ ઓબ્સ્ટ્રક્શન વિલ બી ધેર. બ્લેડર વોશ સ્પેસિમેન્સ એન્ડ બાયોપ્સી કન્ફર્મ ડાયગ્નોસિસ. બ્લેડર વોશ સ્પેસિમેન્સ હોય છે, બ્લેડર વોશ જે છે ઇરિગેશન કરતા હોઈએ ત્યારે જે સ્પેસિમેન કલેક્ટ કરીએ એનાથી આઈડેન્ટિફાઈ કરી શકાય કે કેન્સર છે કે નહીં, ઓર બાયોપ્સી જે છે એ કન્ફર્મ કરશે ડાયગ્નોસિસને. Now, radiation therapy. In radiation therapy is indicated for advanced disease that cannot be eradicated by surgery. Palliative radiation may be used to relieve pain and bowel obstruction and control potential hemorrhage and leg edema caused by venous or lymphatic obstruction. If કોઈ સર્જરી જે છે એના થ્રુ ટ્યુમર જે છે એને ઇરેડિકેટ ના કરી શકીએ, ડિઝીઝ જે છે એને કંટ્રોલ ના કરી શકીએ તે વખતે રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. પેલિએટિવ રેડિયેશન થેરાપી યુઝ કરવામાં આવે જેનો જનરલી પેલિએટિવ રેડિયેશન થેરાપી જે છે પેઇનને રિલીવ કરવા માટે અને જે બોવેલ ઓબ્સ્ટ્રક્શન થયું છે બીકોઝ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં આપણે જોયું તો ક્લોટ ઇન્ડ્યુસ ઓબ્સ્ટ્રક્શન હોય, મોદી ટ્યુમર જે છે એના લીધે ઓબ્સ્ટ્રક્શન હોય, સો બોવેલ ઓબ્સ્ટ્રક્શન જે છે એને ટ્રીટમેન્ટ માટે એન્ડ હેમરેજના રિસ્ક જે છે એને કંટ્રોલ કરવા માટે, લેગ એડિમાને કંટ્રોલ કરવા માટે પેલિએટિવ રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે બીકોઝ એના પહેલા આપણે સર્જરી જે છે એના થ્રુ ઇરેડિકેટ કરવાનું ટ્રાય કરશું બટ સર્જરી જે છે ઇફેક્ટિવ નહીં હોય દેન આફ્ટર જે છે રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. ઇન્ટ્રા cavitary radiation may be prescribed which protects adjacent tissues. External beam radiation combined with chemotherapy or surgery may be prescribed to improve survival. Intracavitary radiation જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે જે adjacent tissues હોય છે એટલે કે જે ટ્યુમરની સરાઉન્ડિંગમાં જેટલા ટિશ્યુઝ હોય છે ઇફ એમાં મેટાસ્ટેસિસ ના થયું હોય તો એ ટિશ્યુઝને પ્રોટેક્ટ કરવા માટે ઇન્ટ્રાકેવિટરી રેડિયેશન પ્રોવાઈડ કરવામાં આવે. કેવિટી જે છે એની અંદર જ રેડિયેશનનો જે સોર્સ છે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે ઓર એક્સટર્નલ બીમ રેડિયેશન કમ્બાઇન પ્રોવાઈડ કરવામાં આવે વિથ કેમોથેરાપી એન્ડ ઓર સર્જરી. કોમ્પ્લિકેશન્સ ઓફ રેડિયેશન. રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે તેની કોમ્પ્લિકેશન્સ કઈ કઈ હશે? બેક્ટેરિયલ સિસ્ટાઇટિસ,
જે બ્લેડર જે છે એમાં ઇન્ફેક્શન જોવા મળશે, ઇન્ફ્લેમેશન જે છે પ્રેઝન્ટ હશે, સિસ્ટાઇટિસ જે છે એનું મીનિંગ કે ઇન્ફ્લેમેશન ઇન્ફેક્શન ઇન બ્લેડર, proctitis, fistula formation, ileitis or colitis, rectum જે છે તો એમાં ઇન્ફેક્શન ઇન્ફ્લેમેશન જોવા મળે મે બી રેડિયેશન થેરાપીના લીધે. સેમ ઇલિયમ એન્ડ કોલોન જે છે એની અંદર પણ થઈ શકે છે ઇન્ફ્લેમેશન or ઇન્ફેક્શન. ફિસ્ચ્યુલા ફોર્મેશન જે છે એ જોવા મળશે. બ્લેડર અલ્સરેશન એન્ડ હેમરેજ આર કોમ્પ્લિકેશન્સ ઓફ રેડિયેશન થેરાપી. નેક્સ્ટ ઇઝ chemotherapy. Intravesical instillation, an alkylating chemotherapeutic agent is instilled into the bladder. Bladder જે છે એમાં ઇન્સ્ટિલેશન કરવામાં આવશે જે alkylating chemotherapeutic agents હોય છે એનું. This method provides a concentrated topical treatment with little systemic absorption. Topical treatment જે છે એ પ્રોવાઈડ કરે છે પ્લસ કોન્સન્ટ્રેટેડ ટોપિકલ ટ્રીટમેન્ટ હોય. કિમોથેરાપી એજન્ટ્સ જે છે એમાં કેમિકલ એટલે મેડિકેશન્સ જે છે એનો યુઝ કરવામાં આવે, બટ એનું જે છે એ ટ્રીટમેન્ટ જે છે એની સિસ્ટમિક એબ્ઝોર્પ્શન જે છે થોડું ઘણું ઇન્સ્ટિલેશન જે છે એના થ્રુ થશે. The medication is injected into urethral catheter and retained for 2 hours. Now જે alkylating chemotherapeutic agent જે છે સો એ મેડિકેશન એને ઇન્જેક્ટ કરવામાં આવશે યુરેથ્રલ કેથેટર થ્રુ, જે યુરેથ્રલ કેથેટર ઇન્સર્ટ કરેલું હશે એના થ્રુ મેડિકેશન ઇન્જેક્ટ કરવામાં આવે એન્ડ 2 અવર્સ સુધી જે છે મેડિકેશનને રિટેન રહેવા દેવામાં આવશે, એટલે કે બ્લેડર જે છે ત્યાં જ જે છે રિટેન રહેશે બ્લેડરમાં જ. ફોલોઈંગ ઇન્સ્ટોલેશન, the client's position is rotated every 15 to 30 minutes starting in supine position to avoid lying on full bladder. આફ્ટર ઇન્સ્ટોલેશન કે તમે જે છે મેડિકેશન ઇન્સ્ટોલેશન કરી દીધું કીમોથેરાપી જે છે એના માટેની, then after ક્લાયન્ટ જે છે એની પોઝિશનને રોટેટ કરવામાં આવે છે every 15 to 30 મિનિટ્સમાં. સુપાઇન પોઝિશનથી સ્ટાર્ટ કરવામાં આવે, then after સાઇડ લાઇંગ પોઝિશન જે છે એ રોટેટ થયા કરે. After 2 hours, the client voids in a sitting position and is instructed to increase fluids to flush the bladder. After 2 hours જે છે ક્લાયન્ટ જે છે એ સિટિંગ પોઝિશનની અંદર વોઇડ કરશે એની ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવામાં આવે કે ફ્લુઇડ જે છે એ ઇન્ક્રીઝ કરી દે, કન્ઝ્યુમ કરવાનું. જેટલું વધારે ફ્લુઇડ લેશે એટલું જલ્દીથી જેટલું પણ મેડિસિન જે છે બ્લેડરની અંદર ઇન્સ્ટિલ કરેલી ઇફ કઈ રહી ગઈ હોય તો પછી એ જે છે ફ્લશ આઉટ થઈને બ્લેડરમાંથી બહાર નીકળી જાય. Treat the urine as a biohazard and send to the radioisotope laboratory for monitoring. યુરિન જે છે કે જે પાસ આઉટ થાય છે એને એઝ અ બાયોહેઝાર્ડ ટ્રીટ કરવામાં આવે એન્ડ જે રેડિયો આઇસોટોપ લેબોરેટરી જે છે એમાં મોનિટરિંગ માટે સેન્ડ કરવામાં આવે. ફોર 6 hours following intravesical chemotherapy, disinfect the toilet with household bleach after the client has voided. બાયોહેઝાર્ડ જે છે એ રીતે યુરિનને ટ્રીટ કરવામાં આવે છે એટલા માટે 6 hours following the intravesical chemotherapy. Intravesical chemotherapy જે છે એના પછીના જે 6 hours જે છે તે એના પછીના 6 hours ની અંદર જે ટોયલેટ જે છે એને ક્લીન કરવાનું હાઉસહોલ્ડ બ્લીચ જે છે યુઝ કરીને આફ્ટર ક્લાયન્ટ જે છે વોઇડ કરી દે, then આફ્ટર જે છે ડિસઇન્ફેક્ટ કરવાનું ટોયલેટ જે છે એને. સિસ્ટમિક કેમોથેરાપી યુઝ ટુ ટ્રીટ ઇનઓપરેબલ ટ્યુમર્સ ઓર ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ. જે સિસ્ટમિક કેમોથેરાપી હોય તો એ પર્ટિક્યુલર સિસ્ટમ જે છે એના પર ઇફેક્ટ કરતી હોય એ કીમોથેરાપી જે છે એ જે ટ્યુમર્સ જે છે કે જે ઇનઓપરેબલ હોય, બીકોઝ ટ્યુમર જે છે એની એજીસ જ ડિસાઇડેડ ના હોય, આપણે આઈડેન્ટિફાઈડ ના કરી શકીએ કે ટ્યુમર જે છે એ બ્લેડરમાં પ્રેઝન્ટ છે તો બ્લેડરમાં કેટલા એરિયામાં પ્રેઝન્ટ છે. એવી ટ્યુમર્સ હોય કે જેને તમે ઓપરેશન થ્રુ સર્જરી થ્રુ જે છે એ રિમૂવ ના કરી શકો, એના માટે સિસ્ટમિક કિમોથેરાપી યુઝ કરવામાં આવે. ઓર ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ હોય, મેટાસ્ટેસિસ જે છે એ ઓર્ગન જે છે એનાથી દૂર જે છે એ ડિસ્ટન્સની અંદર સ્પ્રેડ થયું હોય, જે કેન્સરના સેલ્સ જે છે એવા કેસીસની અંદર સિસ્ટમિક કિમોથેરાપી યુઝ કરવામાં આવે. સો બ્લેડર કેન્સર જે છે તો જનરલી એમાં અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે કે માઇક્રોસ્કોપિક ઓર ગ્રોસ પેઇનલેસ હિમેચુરિયા પ્રેઝન્ટ હશે, ફ્રીક્વન્સી અર્જન્સી એન્ડ ડાયસુરિયા, ડિફિકલ્ટી ઇન પાસિંગ યુરિન, અર્જન્સી જે છે પ્રેઝન્ટ હશે એન્ડ ફ્રીક્વન્સી જે છે જોવા મળશે, ફ્રીક્વન્ટલી યુરિન પાસ આઉટ કરવા જશે ક્લાયન્ટ જે છે. ક્લોટ ઇન્ડ્યુસ ઓબ્સ્ટ્રક્શન પ્રેઝન્ટ હશે, બ્લેડર વોશ સ્પેસિમેન્સ એન્ડ બાયોપ્સી જે છે કન્ફર્મ કરશે ડાયગ્નોસિસ જે છે એને. રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. Complications of radiation therapy જોઈએ. Now next is chemotherapy.
જે ઇન્ટ્રાવેસિકલ ઇન્સ્ટિલેશન પરફોર્મ કરવામાં આવે કીમોથેરાપી જે છે એમાં કીમોથેરાપ્યુટિક એજન્ટ્સ જે છે એને ઇન્સ્ટિલ કરવામાં આવે બ્લેડર જે છે એમાં એન્ડ 2 અવર્સ માટે મેડિકેશન જે છે એને એટલે કે જે કીમોથેરાપ્યુટિક એજન્ટ જે છે 2 અવર્સ માટે બ્લેડરમાં રિટેન રહેશે એન્ડ ધેન આફ્ટર કન્ટિન્યુઅસલી 15 to 30 મિનિટ્સ એવરી 15 to 30 મિનિટ ક્લાયન્ટ જે છે એમની પોઝિશન ચેન્જ કરતા રહેવાનું અને રોટેટ કરતા રહેવાનું આફ્ટર 2 અવર્સ ક્લાયન્ટને વોઇડ કરવા માટે કહેવાનું અને ફ્લુઇડ ઇન્ટેક માટે એન્કરેજ કરવાના. Complications of chemotherapy: bladder irritation, hemorrhagic cystitis. Bladder irritation present હશે મે બી કે જે chemotherapy agent જે છે પ્રોવાઈડ કર્યો તો એના લીધે બ્લેડર વોલ જે છે એમાં ઇરિટેશન ક્લાયન્ટને ફીલ થશે ઓર હેમરેજિક સિસ્ટાઇટિસ પ્રેઝન્ટ હોય કે ઇન્ફેક્શન જે છે બ્લેડરની અંદર પ્રેઝન્ટ હોય પ્લસ હેમરેજિક હોય બ્લીડિંગ જે છે જોવા મળશે. Now next is surgical intervention for bladder cancer. Transurethral resection of bladder tumor. Bladder tumor જે છે એનું રિસેક્શન કરવામાં આવે. Local resection and fulguration, destruction of tissue by electrical current through electrode placed in direct contact with the tissue. Now local resection કરવામાં આવે અને fulguration કરવામાં આવે. Fulguration ની અંદર એવું હોય કે જે ટિશ્યુઝ જે છે કે જે અફેક્ટેડ હોય એના ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર ઇલેક્ટ્રોડ જે છે પ્લેસ કરવામાં આવે એન્ડ ઇલેક્ટ્રોડ જે છે એમાંથી ઇલેક્ટ્રિકલ કરંટ જે છે પાસ આઉટ કરવામાં આવે. ઇલેક્ટ્રિકલ કરંટ પાસ આઉટ થશે એટલે જે ટિશ્યુઝ ડેમેજ થયેલા છે એટલે કે જે ટ્યુમર સેલ્સ વાળા ટિશ્યુઝ જે છે એનું ડિસ્ટ્રક્શન થશે. પરફોર્મ ફોર અર્લી ટ્યુમર્સ, ફોર ક્યોર ઓર ફોર inoperable tumors, for palliation. Transurethral resection of bladder tumor જે છે એ અર્લી ટ્યુમર્સ હોય એટલે કે અર્લી ડાયગ્નોસિસ પરફોર્મ થયો એન્ડ સ્મોલ ટ્યુમર છે ઇઝીલી જે છે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો તમે કે ટ્યુમર કયા પ્લેસ પર છે. તો એ અર્લી ટ્યુમર જે છે એને ટ્રીટ કરવા માટે આ મેથડ યુઝ કરી શકાય ઓર પેલિએશન જે છે એના માટે યુઝ થાય. પેલિએશન મીન્સ કે જે કેન્સર જે છે એને ક્યોર કરવાના કોઈ ચાન્સીસ નથી, એની ટ્રીટમેન્ટ જે છે કમ્પ્લીટલી તમે પ્રોવાઈડ નહીં કરી શકો, બટ જે ક્લાયન્ટ જે છે એમને કમ્ફર્ટેબલ ફીલ થાય એટલા માટે પેઇન રિડ્યુસ કરવા માટે ઓર જે સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે એને રિલીવ કરવા માટે આપણે પેલિએટિવ કેર પ્રોવાઈડ કરીએ છીએ. સો પેલિએશન માટે બી જે ટ્યુમર્સ જે છે એને રિમૂવ કરવા માટે એને રિસેક્શન માટે ટ્રાન્સયુરેથર રિસેક્શન ઓફ બ્લેડર ટ્યુમર જે છે સર્જિકલ ટેકનિક યુઝ કરવામાં આવે. Partial cystectomy. Partial cystectomy is the removal of up to half the bladder. Now જે partial cystectomy જે છે તો એમાં બ્લેડર જે છે એનું હાફ ઓફ ધ બ્લેડર જે છે રિમૂવ કરી દેવામાં આવે. પાર્શિયલ પાર્ટ જે છે રિમૂવ થશે, જેટલો અફેક્ટેડ હશે એટલો પાર્ટ રિમૂવ થશે. The procedure is done for early stage tumors and for client who cannot tolerate a radical cystectomy. જે ક્લાયન્ટ જે છે કે રેડિકલ સિસ્ટેક્ટોમી ટોલરેટ ના કરી શકતા હોય કે લાઈક ટોટલી બ્લેડર એન્ડ એના સરાઉન્ડિંગના જે અફેક્ટેડ ટિશ્યુઝ છે એને આપણે રેડિકલ સિસ્ટેક્ટોમીમાં રિમૂવ કરીએ છીએ. બટ ઇફ ક્લાયન્ટ ટોલરેટ ના કરી શકતા હોય તેવા ક્લાયન્ટ્સમાં પાર્શિયલ સિસ્ટેક્ટોમી પરફોર્મ કરવામાં આવે ઓર અર્લી સ્ટેજ ટ્યુમર્સ હોય તો પાર્શિયલી જે અફેક્ટેડ પાર્ટ છે બ્લેડરનો એને રિમૂવ કરવામાં આવે. During the initial post-operative period, bladder capacity is reduced greatly to about 60 ml. However, as the bladder tissue expands, the capacity increases to 200 to 400 ml. Now, partial cystectomy perform કરી એનો મતલબ કે જે આખું પહેલા જે છે એ જે શેપ હતો બ્લેડર જે છે એનો એ હવે જે છે શેપ રિડ્યુસ થઈ જશે એનો. એટલે ઇનિશિયલ પોસ્ટ ઓપરેટિવ પીરિયડ્સની અંદર બ્લેડરની કેપેસિટી બ્લેડર જે છે નાનું થઈ ગયું તો બ્લેડરની કેપેસિટી જે છે એ પણ રિડ્યુસ થઈ જશે. અબાઉટ 60 ml જેટલી એની કેપેસિટી હશે. બટ જેવા જેવા બ્લેડર ટિશ્યુ એક્સપાન્ડ થશે એન્ડ ધેન આફ્ટર જે છે કેપેસિટી ઇન્ક્રીઝ થતી જશે 200 ml ટુ 400 ml જેટલી એની કેપેસિટી થઈ જશે. મેન્ટેનન્સ ઓફ અ કન્ટિન્યુઅસ આઉટપુટ ઓફ યુરિન ફોલોઈંગ સર્જરી is critical to prevent bladder distension and stress on the suture line. Now, continuously urine output જે છે એ મેન્ટેન કરવું એ ક્રિટિકલ છે. જનરલી જે યુરિન આઉટપુટ કન્ટિન્યુઅસ એટલા માટે મેન્ટેન કરવામાં આવે કે જેનાથી બ્લેડર ડિસ્ટેન્શન ના થાય એન્ડ સ્ટ્રેસ ના આવે સુચર લાઇન પર, એટલા માટે બિકોઝ પાર્શિયલી જે છે આપણે જે પણ બ્લેડર જે છે એ કટ ઓફ કરી દીધું છે. નવ એની કેપેસિટી જે છે એ રિડ્યુસ થઈ જશે તો
એટલા માટે આપણે કન્ટિન્યુઅસ યુરિન આઉટપુટ માટે જે છે એ મેન્ટેન એનું રાખવું પડે. ઇફ યુરિન જે છે વધારે કલેક્ટ થશે તો બ્લેડર જે છે એની વોલ્સ પર પ્રેશર વધારે આવશે. બ્લેડરની વોલ પર પ્રેશર વધારે આવશે તો બ્લેડ ડિસ્ટેન્શન થશે, પ્લસ જે સ્યુચર લાઇન જે છે એના પર સ્ટ્રેસ આવશે. તો એ ના આવે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે કન્ટિન્યુઅસ આઉટપુટ ઓફ યુરિન જે છે એ મેન્ટેન રાખીએ છીએ. A urethral catheter and a suprapubic catheter may be in place, and the suprapubic catheter may be left in place for 2 weeks until healing occurs. Now આગળ જે છે કે જે સુપ્રાપ્યુબિક સર્જરી જે છે જે પરફોર્મ કરતા હતા પ્રોસ્ટેટ કેન્સર જે છે એમાં 2 કેથેટર ઇન્સર્ટ કરેલા હતા. યુરિનરી કેથેટર હતું એન્ડ સુપ્રાપ્યુબિક કેથેટર બંને ઇન્સર્ટ કરેલું હતું. જે યુરેથ્રલ કેથેટર જે છે સેમ અહીંયા ઇન્સર્ટ કરવામાં આવે છે. સુપ્રાપ્યુબિક કેથેટર જે છે એ પણ એના પ્લેસ પર હોય છે. સુપ્રાપ્યુબિક કેથેટર જે છે જ્યાં સુધી હીલિંગ ના થઈ જાય ત્યાં સુધી એના પ્લેસ પર 2 વીક સુધી જે છે રહેશે. યુરેથ્રલ કેથેટર એટલા માટે ઇન્સર્ટ કરવામાં આવે છે બીકોઝ આપણે કન્ટિન્યુઅસલી યુરિન આઉટપુટ જે છે એને મેન્ટેન રાખવાનું છે, તો બ્લેડર ડિસ્ટેન્શન ના થાય એટલા માટે યુરેથ્રલ કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે. Now cystectomy and urinary diversion. Various surgical procedures are performed to create alternative pathways for urine collection and excretion. Now બ્લેડર જે છે એનું મેઇન ફંક્શન હતું કે યુરિન જે છે એનું કલેક્શન કરવાનું એન્ડ પછી તેના જે યુરેટર્સ જે છે એના એમાંથી જે છે એ કિડનીઝમાંથી જે યુરિન કલેક્ટ કરીને જે બ્લેડર જે છે એની અંદર જે છે લાવશે. બ્લેડર જે છે એમાંથી યુરેથ્રા થ્રુ જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે. સો એક્સક્રેશન એન્ડ કલેક્શન જે છે યુરિનનું એ જે ફંક્શન હતું એ યુરિન બ્લેડર જે છે યુરિનરી બ્લેડરનું હતું. નાવ યુરિનરી બ્લેડર જે છે એમાં પ્રોબ્લેમ છે તો એના માટે વેરિયસ સર્જિકલ પ્રોસિજર જે છે પરફોર્મ કરી અને અલ્ટરનેટિવ પેથવે જે છે ક્રિએટ કરવામાં આવે કે જેનાથી યુરિન જે છે એનું કલેક્શન થઈ શકે અને એક્સક્રીશન થઈ શકે. Urinary diversion may be performed with or without cystectomy, bladder removal. જે યુરિનરી ડાયવર્ઝન હોય છે તો અલગ અલગ ટાઈપ્સના ડાયવર્ઝન ક્રિએટ કરવામાં આવે. એમાંથી કેટલાક ટાઈપ્સ એવા હોય કે જેમાં સિસ્ટેક્ટોમી પરફોર્મ કરવી પડે એટલે કે બ્લેડર રિમૂવ કરવું પડે. કેટલાક જે છે એમાં બ્લેડર રિમૂવલ જે છે એ needed નહીં હોતું. The surgery may be performed in 2 stages if the tumor is extensive, with the creation of urinary diversion first and the cystectomy several weeks later. If ટ્યુમર જે છે એ બહુ વધારે સ્પ્રેડ થઈ ગઈ છે તો 2 સ્ટેજીસની અંદર સર્જરી પરફોર્મ કરવામાં આવે. ફર્સ્ટલી જે છે બ્લેડરનું ફંક્શન જે છે એ ડિટોરેટ ના થાય, ડિસ્ટર્બ ના થાય એના માટે થઈને યુરિનરી ડાયવર્ઝન ફર્સ્ટ ક્રિએટ કરવામાં આવે એન્ડ ધેન આફ્ટર જે છે એ બ્લેડર જે છે રિમૂવ કરવામાં આવે, સિસ્ટેક્ટોમી જે છે એ પરફોર્મ કરવામાં આવે. If a radical cystectomy is performed, lower extremity lymphedema may occur. As a result of lymph node dissection, an impotence may occur. If radical cystectomy જે છે પરફોર્મ કરવામાં આવે, રેડિકલ સિસ્ટેક્ટોમી એટલે કે બ્લેડર જે છે એ પ્લસ એના સરાઉન્ડિંગમાં ટિશ્યુ કે જ્યાં મેટાસ્ટેસિસ થયું હતું એ બધા જે છે રિમૂવ થશે. તો એના લીધે લિમ્ફેડિમા જે છે એ લોઅર એક્સ્ટ્રીમિટીમાં જોવા મળશે બીકોઝ લિમ્ફ નોડ જે છે એમાં બી ડિસેક્શન થશે એટલા માટે એની ઇમ્પોર્ટન્સ મે બી પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં. નાવ જે ડાયવર્ઝન્સ છે એન્ડ ક્રિએટ કરવામાં આવે છે એમાં યુટેરેસ્ટોમી પરફોર્મ કરવામાં આવે. ડાયવર્ટ્સ યુરિન ડાયરેક્ટલી ટુ ધ સ્કિન સરફેસ થ્રુ અ uretral skin opening stoma. After uterostomy, the client must wear a pouch. Uterostomy જે છે સો ureter જે છે ureter જે છે જનરલી જે સાઈડ અફેક્ટેડ હશે કોઈ એક સાઈડનો યુરેટર જે છે એમાંથી સ્ટોમા ક્રિએટ કરવામાં આવે और બંને સાઈડના યુરેટર જે છે એમાંથી સ્ટોમા ક્રિએટ કરવામાં આવે અને જે સ્ટોમા ક્રિએટ કર્યું ત્યાં પાઉચ જે છે અટેચ કરવામાં આવે કે જેનાથી જે બી યુરિન જે છે એ પાઉચની અંદર કલેક્ટ થાય. ક્યુટેનિયસ યુરેટરેસ્ટોમી ક્યુટેનિયસ યુરેટરેસ્ટોમી જે છે તો એની અંદર જે છે એક સાઈડનું યુરેટર જે છે એક સાઈડની કિડનીઝની અંદરથી જે યુરિન ફોર્મેશન થયું છે એ યુરેટર્સમાંથી પાઉચની અંદર કલેક્ટ કરવામાં આવે. બાયલેટરલ ક્યુટેનિયસ યુરેટેરોસ્ટોમી સિગ્મોઇડોસ્ટોમી જે છે સો એ રીતે બે જે છે બાયલેટરલી હશે એટલે કે બંને કિડનીઝમાંથી જે યુરેટર્સ પાસ આઉટ થાય છે બંનેમાં જે છે સ્ટોમા ક્રિએટ કરવામાં આવે. ક્યુટેનિયસ યુરેટેરોસ્ટોમી એટલે કે
એક જ યુરેટર જે છે એમાંથી સ્ટોમા ક્રિએટ કરવામાં આવે, બટ જે સેકન્ડ યુરેટર જે છે એને કનેક્ટ કરી દેવામાં આવે જે ફર્સ્ટ વાળું યુરેટર હતું એમાં. જે આ રીતે બે યુરેટર્સ કનેક્ટ કરવામાં આવે એન્ડ બંને જે છે એનું જે યુરિન જે છે એનું કલેક્શન કોઈ એક જ સ્ટોમામાંથી થશે. આ રીતે યુરેટેરોસ્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે, જેમાં ડાયરેક્ટલી યુરિન જે છે એને ડાયવર્ટ કરવામાં આવે સ્કિન સરફેસમાં સ્ટોમા ક્રિએટ કરીને. Next is ileal reservoir, diverts urine into a surgically created pouch or pocket that functions as a bladder. The stoma is continent and the client removes urine by regular self-catheterization. Continent internal ileal reservoir or POX pouch જેને કહેવાય. આ રીતે જે છે એ સર્જિકલી જે છે પાઉચ ક્રિએટ કરવામાં આવે. જે ઇલિયમ હોય છે એનું જે છે એક પાર્ટ લઈ એન્ડ પાઉચ બનાવવામાં આવે અને હવે પાઉચ જે છે એને અટેચ કરી દેવામાં આવશે યુરેટર જે છે એની સાથે. એટલે યુરિન જે છે ડાયવર્ટ થશે સર્જિકલી જે પાઉચ ક્રિએટ કર્યું હતું ઓર પોકેટ જેવું જે બનાવ્યું હતું કે જે બ્લેડર તરીકે ફંક્શન કરે એની સાથે જે છે યુરેટર્સને ડાયવર્ટ કરી દેવામાં આવે. એટલે જે બ્લેડરની અંદર જે યુરિન કલેક્શન થતું તેની જગ્યાએ આવે જે નવું પાઉચ બનાવ્યું છે એમાં યુરિન જે છે એ કલેક્ટ થશે એન્ડ ક્લાયન્ટ જે છે એની જાતે સેલ્ફ કેથેટરાઇઝેશન કરી અને પછી એ જે કલેક્શન થયું છે યુરિનનું એને રિમૂવ કરી શકશે. Sigmoidostomy diverts urine into the large intestine, so no stoma is required. The client excrete urine with bowel movements and bowel incontinence may result. Now sigmoidostomy જે છે એમાં જે યુરેટર્સ છે બંનેને સિગ્મોઇડ કોલોન હોય છે એની અંદર જે છે એ ડાયવર્ટ કરી દેવામાં આવે. આ રીતે જે છે એ કોલોન જે હોય છે જે લાર્જ ઇન્ટેસ્ટાઇન જે છે એમાં જે આ લાસ્ટ વાળો પાર્ટ જે છે એ સિગ્મોઇડ કોલોન હોય છે. સિગ્મોઇડ કોલોન જે છે એની અંદર બંને યુરેટર જે છે કનેક્ટ કરી દેવામાં આવે એટલે કોઈ બીજું પાઉચ બનાવવાની જરૂરત જ ના પડે, કોઈ સ્ટોમા ક્રિએટ કરવાની પણ જરૂર ના પડે. ડાયરેક્ટલી જે છે કે જે બોવેલ મુવમેન્ટ્સ થતી હોય જે સ્ટૂલ પાસ આઉટ કરતા હોય ક્લાયન્ટ ત્યારે જ જે છે યુરિન પાસ આઉટ થઈ જશે. એટલે યુરિન જે છે એક્સક્રીટ થઈ જશે વિથ બોવેલ મુવમેન્ટ્સ, બટ બોવેલ ઇનકોન્ટિનન્સ જે છે મે બી પ્રેઝન્ટ હોય એ જે ક્લાયન્ટ જે છે એમાં જોવા મળે. યુરેટેરો સિગ્મોઇડોસ્ટોમી એન્ડ યુરેટેરો ઇલિયોસિગ્મોઇડોસ્ટોમી જે છે એ રીતે પરફોર્મ કરવામાં આવે. યુરેટેરો ઇલિયોસિગ્મોઇડોસ્ટોમી જે છે એમાં ફરીથી ઇલિયમ જે છે એનો નાનો પાર્ટ લઈ અને યુરેટર જે છે એમાં કનેક્ટ કરવામાં આવે અને સેમ એજ પાર્ટ જે છે સિગ્મોઇડ કોલોન સાથે અટેચ હશે. આ રીતે જે છે સિગ્મોઇડોસ્ટોમી પરફોર્મ થાય. And conduit collects urine in a portion of the intestine which is then open onto the skin surface as stoma. After the creation of a conduit, client must wear a pouch. Colon conduit and ileal conduit એ રીતે બે જે છે એ conduit perform કરવામાં આવે અલગ અલગ જે છે એ as per the condition conduit જે છે પ્રિપેર કરવામાં આવે. જે યુરિન જે છે એના કલેક્શન માટે ઇન્ટેસ્ટાઇનનો પોર્શન જે છે કટ કરવામાં આવે અને સ્ટોમા જે છે ક્રિએટ કરવામાં આવે એમાંથી. તો સેમ એ જ રીતે જે છે અહીં આગળ જે કોલોન જે છે એનો પાર્ટ કટ કરી અને સ્ટોમા ક્રિએટ થાય ઓર ઇલિયમ જે છે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ છે એને કટ કરી અને સ્ટોમા ક્રિએટ કરવામાં આવે. એટલે એને કટ કરી અને યુરેટર સાથે અટેચ કરવામાં આવે અને એની સાથે પછી જે સ્ટોમા જે છે ક્રિએટ કરી અને યુરિન જે છે એ એક્સક્રીટ કરવામાં આવે બોડીમાંથી. પણ એના માટે સ્ટોમા જ્યારે ક્રિએટ થાય તેની સાથે પાઉચ અટેચ કરવું ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્લાયન્ટ જે છે એ પાઉચ જે છે એ વેર કરશે. સો સિસ્ટેક્ટોમી જે છે એને યુરિનરી ડાયવર્ઝન્સ છે. તો યુરિનરી ડાયવર્ઝન્સ કઈ રીતે ક્રિએટ કરવામાં આવે, યુરેટેરોસ્ટોમી પરફોર્મ કરવામાં આવે કે યુરેટર્સ જે છે એને ડાયરેક્ટલી સ્કિનના સરફેસ થ્રુ જે છે એ ઓપનિંગ કરવામાં આવે એટલે કે સ્ટોમા ક્રિએટ કરવામાં આવે અને સ્ટોમાની સાથે જે છે પાઉચ અટેચ હશે એટલે જેટલું બી યુરિન જે છે પાઉચમાં કલેક્ટ થશે બટ બસ પાઉચ જે છે એને ચેન્જ કરતા રહેવું પડે. ઇલિયર રિઝર્વર જે છે તો યુરિન જે છે ડાયરેક્ટલી સર્જિકલી પાઉચ ક્રિએટ કર્યું હશે ઓર પોકેટ જેવું પ્રિપેર કર્યું હશે એની અંદર જે છે એ યુરિન ડાયવર્ટ થશે અને પછી એ જે છે કે રેગ્યુલરલી ક્લાયન્ટ જે છે એ સેલ્ફ કેથેટરાઇઝેશન કરી અને જે પાઉચમાં જેટલું બી યુરિન કલેક્ટ થયું છે એને રિમૂવ કરશે. સિગ્મોઇડોસ્ટોમી યુરેટર્સ જે છે એને ડાયરેક્ટલી કનેક્ટ કરવામાં આવશે
સિગ્મોઇડ કોલોનની સાથે એન્ડ જેવું બોવેલ મુવમેન્ટ થાય એની સાથે જ જશે યુરિન બોડીમાંથી એક્સક્રીટ થશે. કોન્ડ્યુટ ઇલિયલ કોન્ડ્યુટ એન્ડ કોલોન કોન્ડ્યુટ હોય છે. સો એમાં જે છે એ કોલોનનો કોઈ પાર્ટ ઓર પોર્શન લેવામાં આવે ઓર જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે એમાં ઇલિયમ જે છે એનો કોઈ પોર્શન લઈ અને પછી સ્ટોમા ક્રિએટ કરવામાં આવે. એટલે યુરેટર જે છે એ જે પોર્શન કટ કર્યો તો એની સાથે અટેચ હશે અને સ્ટોમા જે ક્રિએટ કર્યો એમાંથી જે છે જે પણ યુરિન જે છે એ કલેક્ટ થશે. Ileal conduit. The ileal conduit is also called uretero-ileostomy or Bricard's procedure. Ureters are implanted into a segment of ileum with the formation of an abdominal stoma. The urine flows into the conduit and is propelled continuously out through the stoma by peristalsis. Client is required to wear an appliance over the stoma to collect the urine. Complications include obstruction, pyelonephritis, leakage at the anastomosis site, stenosis, hydronephrosis, calculi, skin irritation, and ulceration, and stomal effects. Now, ileal conduit જે છે સો અહીંયા આ રીતે જે છે એ ઇલિયમ જે છે જેને બ્રિકર્ડ્સ પ્રોસિજર બી કહેવાય તો ઇલિયમ જે છે એની સાથે યુરેટર્સને કનેક્ટ કરવામાં આવે એન્ડ એટલે યુરેટર્સ જે છે ઇમ્પ્લાન્ટ થશે જે ઇલિયમના સેગમેન્ટ જે છે એની અંદર એન્ડ જેવું પેરાસ્ટાસિસ મુવમેન્ટ થાય એ પેરાસ્ટાસિસ મુવમેન્ટ થાય એટલે યુરિનનો ફ્લો જે છે એ યુરિન ફ્લો આઉટ થઈ અને જેનું કલેક્શન જે છે સ્ટોમા બેગની અંદર થશે. અપ્લાયન્સીસ જે છે એને સ્ટોમાની ઉપર જે છે એ વેર કરવા પડશે. પ્લસ એની કોમ્પ્લિકેશન્સ છે કે ઓબ્સ્ટ્રક્શન મે બી થઈ શકે, પાયલોનેફ્રાઇટિસ થઈ શકે, જે ઇન્ફેક્શન જે છે એ થઈ શકે છે. એનાસ્ટોમોસિસ સાઇટ જે છે એમાં લીકેજ હોય એટલે કે જ્યાં યુરેટર એન્ડ જે ઇલિયમ જે છે બંને જ્યાં કનેક્ટ થાય છે એને એનાસ્ટોમોસિસ સાઇટ કહેવાય તો ત્યાં બી લીકેજ હોઈ શકે છે. સ્ટેનોસિસ મે બી પ્રેઝન્ટ હોય, હાઇડ્રોનેફ્રોસિસ, calculi, skin irritation, ulceration and stomal defects જે છે કોમ્પ્લિકેશન્સ છે એની. યુરિનરી સ્ટોમા કેર જે છે તે રીતે પરફોર્મ કરવાનું. આગળ જોયું કે સ્ટોમા જે છે ક્રિએટ કરવામાં આવે છે ઇલિયલ કોન્ડ્યુટ છે એવી આગળ 2-3 કન્ડિશન્સ જોઈ કે એમાં સ્ટોમા ક્રિએટ થાય છે તો સ્ટોમા કેર કઈ રીતે પરફોર્મ કરવાની. First, instruct the client to change the appliance in the morning when urinary production is slowest. મોર્નિંગ ની અંદર યુરિનરી પ્રોડક્શન સ્લોએસ્ટ હશે એટલે જે અપ્લાયન્સીસ જે છે એને ચેન્જ કરી દેવાના. Collect equipment, remove collection bag and use water or commercial solvent to lose adhesive. Equipment જે છે એ કલેક્ટ કરી લેવાના જેટલા બી અપ્લાયન્સીસ જે છે એને ચેન્જ કરે એ વખતે ઇક્વિપમેન્ટ જે છે એ નીડેડ હોય કલેક્ટ કરી દો. Then after collection bag જે છે એને રિમૂવ કરવાની. સ્ટોમા સાઇડ પર કલેક્શન બેગ જે છે અટેચ કરી રહેશે એને રિમૂવ કરવાની. એન્ડ જે બેગ જે છે એને અટેચ કરવા માટે આપણે અધેસિવ જે છે એને યુઝ કરીએ છીએ. હવે અધેસિવ જે છે એને લૂઝ કરવા માટે વોટરનો યુઝ કરીએ છીએ ઓર કમર્શિયલ સોલ્વેન્ટ હોય એનો યુઝ કરીને પછી અધેસિવ જે છે એને રિમૂવ કરવાનું. હોલ્ડ અ રોલર ગોઝ પેડ અગેન્સ્ટ ધ સ્ટોમા ટુ કલેક્ટ એન્ડ એબ્ઝોર્બ યુરિન ડ્યુરિંગ ધ પ્રોસિજર. સ્ટોમા જે છે એની કલેક્શન બેગ રિમૂવ કરી દીધી તો જ્યારે બી આપણે પ્રોસિજર પરફોર્મ કરતા હોઈએ ત્યારે સ્મોલ રોલ ગોઝ પેડ જે છે એનો યુઝ કરવાનો અને સ્ટોમા જે છે ત્યાં તમારે એને હોલ્ડ કરી રાખવાનું કે જેનાથી યુરિન જે છે એને એબ્ઝોર્બ કરી લે. ક્લીન્સ ધ સ્કિન અરાઉન્ડ ધ સ્ટોમા એન્ડ અંડર ધ ડ્રેનેજ બેગ વિથ માઇલ્ડ નોન રેસિડ્યુ સોપ એન્ડ વોટર જે છે એને યુઝ કરી અને જે સ્ટોમા જે છે એને એની અરાઉન્ડમાં જે સ્કિન જે છે એને ક્લીન કરવાનું એન્ડ ડ્રેનેજ બેગ જે છે એની અંડરમાં તમારે ક્લીન કરવાનું. Inspect the skin for excoriation. Instruct the client to prevent urine from coming into contact with the skin. Excoriation માટે સ્કિનને ચેક કરવાની. સ્કિન એક્સકોરિએશનની અંદર લોંગ ટાઈમ સુધી જ્યારે બી ફ્લુઇડના કોન્ટેક્ટમાં સ્કિન રહેશે તો એના લીધે જે છે એક્સકોરિએશન જોવા મળે. રિંકલ્સ જેવા ફોર્મ થાય છે સેમ એવું જે છે સ્કિનમાં જોવા મળશે. તો એક્સકોરિએશન માટે સ્કિનને ઇન્સ્પેક્ટ કરવાની અને ક્લાયન્ટને પણ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે યુરિન જે છે એ સ્કિનના કોન્ટેક્ટમાં ના આવે. After the skin is dry, apply skin adhesive around the appliance. સ્કિન એકવાર ડ્રાય થઈ ગઈ તો હવે ફરીથી જે છે ન્યૂ અધેસિવ સ્કિનની અરાઉન્ડમાં અપ્લાય કરવાનું. સ્ટોમા જે છે એની અરાઉન્ડમાં સ્કિન હશે ત્યાં જે છે અધેસિવ અપ્લાય કરો. Instruct the client to cut the stoma opening of the skin barrier
just large enough to fit over the stoma, no more than 3 mm larger than the stoma. Now stoma જે છે તો if પહેલા કોઈ વિડીયો જોયો હોય સ્ટોમા કેર કઈ રીતે પરફોર્મ કરવાની તો કદાચ ખબર હશે કે સ્ટોમા જે છે એના માટે જનરલી જે અપ્લાયન્સીસ હોય છે જનરલી સ્ટોમા જે છે તો એના માટેના અપ્લાયન્સીસ હોય છે એમાં સ્ટોમા જે છે એને મેઝર કરવામાં આવે. એકવાર મેઝર કરી લીધા પછી એટલી જ જે છે સાઇઝ જે છે મેઝર થયા પછી એનાથી બહુ મોટું બી નહીં એન્ડ બહુ નાનું બી નહીં એવું સર્કલ જે છે કટ કરવામાં આવે. એટલે સ્ટોમા જે છે ઓપન થશે, એટલે ઓપનિંગ જે છે એનું જે છે કટ કરશો એટલે સ્ટોમા જે છે એટલી સાઇઝને ફિટ થઈ રહે એટલું જે છે ઓપનિંગ કટ થશે. નો મોર દેન 3 mm larger than the stoma an opening હોવું જોઈએ. Instruct the client that the stoma will begin to shrink, requiring a smaller stoma opening on the skin barrier. ક્લાયન્ટ જે છે એમ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે સ્ટોમા જે છે એ શ્રિંક થઈ જશે ઇફ જે સ્કિન બેરિયર આપણે અપ્લાય કરીએ છીએ એ જો સ્મોલ સાઇઝનું હશે સ્ટોમા જે છે એના ઓપનિંગ કરતા તો એને જે સ્ટોમા જે છે શ્રિંક થશે એની સાઇઝ જે છે એ જે છે ધીમે ધીમે રિડ્યુસ થતી જશે. અપ્લાય ધ સ્કિન બેરિયર બિફોર અટેચિંગ ધ પાઉચ ઓર ફેસ પ્લેટ. ફેસ પ્લેટ ઓર પાઉચ અટેચ કરવા એના પહેલા સ્કિન બેરિયર અપ્લાય કરવામાં આવે. Then after pouch જે છે અટેચ થાય place the appliance over the stoma and secure in place. Encourage self care, teach the client to use a mirror. સેલ્ફ કેર જે છે એના માટે એન્કરેજ કરો. મિરર માટે જે છે એ કઈ રીતે એને યુઝ કરવાનું એ ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે મિરરનો યુઝ કરી અને સ્ટોમા જે છે એની કેર કરવાની એન્ડ એને જે છે અપ્લાયન્સીસ ચેન્જ કરવાના. Instruct the client that the pouch may be drained by a bedside bag or leg bag, especially at night. કે પાઉચ જે છે તો એની અંદર જે છે ડ્રેનેજ અટેચ કરવામાં આવે કે બેડ સાઇડ બેગ જે છે અટેચ હોય ઓર લેગ બેગ હોય જે લેગની સાથે અટેચ કરવામાં આવે સ્પેશિયલી એટ નાઇટ ટાઈમ. Instruct the client to empty the urinary collection bag when it is 1/3 full to prevent pulling of the appliance and leakage. અપ્લાયન્સ જે છે એ પુલ ના થઈ જાય લીકેજ ના થાય એટલા માટે ક્લાયન્ટની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે જે બેગ જે છે સ્ટોમા બેગ જે કલેક્શન વાળી બેગ જે છે 1/3 જેટલી ફૂલ થાય એટલે એને એમ્પ્ટી કરી દેવાની. Instruct the client to check the appliance seal if perspiring occurs. if perspiration થાય તો appliance seal જે છે એને ચેક કરવા માટે કહેવાનું. Instruct the client to leave the urinary pouch in a place as long as it is not leaking and to change it every 5 to 7 days. જે પાઉચ હોય છે યુરિનરી પાઉચ એને એના પ્લેસ પર રાખવાનું જ્યાં સુધી લીકેજ ના થાય ત્યાં સુધી એન્ડ પછી 5 to 7 ડેઝની અંદર તમે એને ચેન્જ કરી શકો છો. ડ્યુરિંગ અપ્લાયન્સ ચેન્જીસ leave the skin open to air for as long as possible. જ્યારે અપ્લાયન્સ ચેન્જ કરતા હોઈએ તો એ વખતે જે સ્કિન જે છે એને ઓપન રાખવાની જેટલું પોસિબલ બને એટલું. યુઝ અ નોન કરાયા પ્રોડક્ટ્સ બીકોઝ યુરિન એરોડ્સ કરાયા. નોન કરાયા પ્રોડક્ટ્સ હોય છે એનો યુઝ કરવાનો કેમ કે યુરિન જે છે એ કરાયાને ઇરોડ્સ કરશે તો એટલા માટે પછી ડેમેજ થશે એટલે નોન કરાયા પ્રોડક્ટ્સ જે છે યુઝ કરવાનો. ટુ કંટ્રોલ ઓર્ડર instruct the client to drink adequate fluids. Wash the appliance thoroughly with soap and lukewarm water. Then soak the collection pouch in dilute white vinegar for 20 to 30 minutes. A special deodorant tablet can also be placed in the pouch while it is being worn. Order જે છે એને કંટ્રોલ કરવા માટે plenty of fluid જે છે ક્લાયન્ટને કહેવાનું કે એડિક્વેટ અમાઉન્ટમાં ફ્લુઇડ જે છે એ લે પ્લસ અપ્લાયન્સીસ જે છે એને સોપ એન્ડ લ્યુકવોર્મ વોટર જે છે એનાથી થોરોલી ક્લીન કરવામાં આવે. કલેક્શન પાઉચ જે છે એને જે છે ડાયલ્યુટ વ્હાઇટ વિનેગરની અંદર 20 to 30 મિનિટ્સ માટે સોક કરી રાખવામાં આવે કે જે ઓર્ડર જે છે એ બધી જતી રહે. એન્ડ સ્પેશિયલ ડિઓડરન્ટ ટેબ્લેટનો બી યુઝ કરી શકે જ્યારે પાઉચ જે છે વેર કરી હોય એની અંદર ટેબ્લેટ જે છે તમારે પ્લેસ કરી દેવાની. Instruct the client who takes bath to keep the level of water below the stoma and to avoid oily sops. If client plans to shower, instruct the client to direct the flow of water away from the stoma. So આ જે છે યુરિનરી સ્ટોમા કેર જે છે કઈ રીતે પરફોર્મ કરવાની એના સ્ટેપ્સ હતા.
Cock pouch. The cock pouch is continent internal ileal reservoir created from a segment of the ileum and ascending column. So cox pouch જે છે એની અંદર જે ઇન્ટરનલ ઇલિયર રિઝર્વર ક્રિએટ કરવામાં આવે કે જે ઇલિયમ જે છે એનું સેગમેન્ટ રહી ઓર અસેન્ડિંગ કોલમ જે છે એમાંથી કોઈ સેગમેન્ટ લઈ અને પાઉચ ક્રિએટ કરવામાં આવે. The ureters are implanted into the side of the reservoir and a special nipple valve is constructed to attach the reservoir to the skin. Post-operatively, client will have a urinary catheter in a place to drain urine continuously until the pouch has healed. જે કોક્સ પાઉચ જે છે એ ક્રિએટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એ રીતે જે પાઉચ ક્રિએટ કર્યું છે તો આ જે આગળનો પાર્ટ જે છે એ ઇલિયમ લઈ અને પછી જે અસેન્ડિંગ કોલમ જે છે એ બંનેઓને કમ્બાઈન કરીને પાઉચ ક્રિએટ કરવામાં આવે. યુરેટર્સ જે છે આ રીતે કનેક્ટ થશે. પાઉચની અંદર જે છે યુરિન જે છે કલેક્શન થાય એન્ડ જ્યારે યુરિન કલેક્શન થઈ જાય એટલે સેલ્ફ કેથેટરાઇઝેશન છે જે પરફોર્મ કરી અને પાઉચને એમ્પ્ટી કરવામાં આવે. પોસ્ટ ઓપરેટિવલી યુરિનરી કેથેટર જે છે એ પ્લેસ કરવામાં આવે કન્ટિન્યુઅસલી અને જ્યાં સુધી પાઉચ હીલ ન થાય ત્યાં સુધી. યુરિનરી catheter is irrigated gently with normal saline to prevent obstruction from mucus or clots. Following removal of urinary catheter, the client is instructed in how to self-catheterize and to drain the reservoir at 4 to 6 hours intervals. After removal of urinary catheter, કઈ રીતે સેલ્ફ કેથેટરાઇઝેશન કરવાનું એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે. જ્યાં સુધી પાઉચ જે છે જેને આપણે અટેચ કર્યું છે કમ્પ્લીટલી હીલ ના થઈ જાય ત્યાં સુધી યુરિનરી કેથેટર એના પ્લેસ પર હશે. જેવો પાઉચ જે છે હીલ થઈ ગયું યુરિનરી કેથેટર જે છે એ રિમૂવ કરવામાં આવે. તેના આફ્ટર જે છે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે કે કઈ રીતે સેલ્ફ કેથેટરાઇઝેશન પરફોર્મ કરવાનું એન્ડ કઈ રીતે જે છે એ જે રિઝર્વેર જે છે એને એમ્પ્ટી કરવાનું 4 to 6 અવર્સના ઇન્ટરવલ્સની અંદર. એટલે કે એવરી 4 to 6 અવરલી જે પાઉચ જે છે એને એમ્પ્ટી કરવામાં આવે સેલ્ફ કેથેટરાઇઝેશન જે છે પરફોર્મ કરીને. સેલ્ફ ઇરિગેશન એન્ડ કેથેટરાઇઝેશન ઓફ સ્ટોમા. તો સેલ્ફ ઇરિગેશન કેથેટરાઇઝેશન જે છે કઈ રીતે કરવાનું. Irrigation. Instruct the client to wash hands and use clean technique. Instruct the client to use a catheter and syringe. Instill 60 ml of normal saline or water into reservoir and aspirate gently or allow to drain. ઇરિગેશન જે છે એટલે કે વોશ આઉટ કઈ રીતે કરવાનું. ફર્સ્ટલી ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે સેલ્ફ ઇરિગેશન પરફોર્મ કરવાનું છે એટલા માટે ક્લાયન્ટ જે છે એમના હેન્ડ વોશિંગ કરશે ક્લીન ટેકનિકનો યુઝ કરવાનો. સિરિંજ એન્ડ કેથેટરનો યુઝ કરવાનું ઇન્સ્ટ્રક્શન્સ કઈ રીતે છે એ પ્રોવાઈડ કરવાનું તમારે કે કઈ રીતે સિરિંજ યુઝ થાય કેથેટર કઈ રીતે યુઝ થશે. then after જે છે જે 60 ml ઓફ નોર્મલ સલાઇન જે છે ઇન્સ્ટિલ કરવામાં આવે જે રિઝર્વર જે છે એની અંદર પાઉચ જે ક્રિએટ કર્યું છે એની અંદર નોર્મલ સલાઇન વોટર તમે યુઝ કરી શકો છો એન્ડ દેન આફ્ટર જે છે એસ્પિરેટ કરવામાં આવે જેન્ટલી ઓર એની જાતે જે છે એ ડ્રેઇન આઉટ થઈ શકે. જે બી ઇરિગેશન સોલ્યુશન યુઝ કર્યું છે એ ડ્રેઇન થઈને કલેક્શન કરી શકો છો એનું. Instruct the client to irrigate until the drainage remains free of mucus, but to be careful not to over irrigate. ઇરિગેશન ક્યાં સુધી કરવાનું પરફોર્મ તો જ્યાં સુધી જે ડ્રેનેજ જે છે કે જે તમે વોટર ઇન્સ્ટોલ કર્યું છે નોર્મલ સલાઇન ઇન્સ્ટોલ કર્યું છે તો ઇરિગેટ કર્યા પછી ડ્રેનેજ આવે છે એ ફ્રી ઓફ મ્યુકસ હોય ત્યાં સુધી તમારે એને ઇરિગેટ કરવાનું બટ ઓવર ઇરિગેટ જે છે નહીં કરવાનું. કેથેટરાઇઝેશન સેલ્ફ કેથેટરાઇઝેશન જે છે કઈ રીતે કરવાનું. Instruct the client to wash hands and use clean technique. Same hand washing and clean technique જે છે use કરવાની. Initially instruct the client to insert a catheter every 2 to 3 hours to drain the reservoir. During each week thereafter, increase the intervals by 1 hour until catheterization is done every 4 to 6 hours. Initially જે છે 2 to 6 hourly catheterization perform કરવામાં આવે and reservoir જે છે એને empty કરવાનું and then after 1 hour જે છે ઇન્ક્રીઝ કરતું જવાનું જ્યાં સુધી 4 to 6 અવરલી જે છે એ ટ્રેન ના કરો ત્યાં સુધીનો જે ટાઈમ પીરિયડ જે છે એમાં તમારે સ્ટાર્ટિંગમાં 2 to 3 hours then after 1 hour ઇન્ક્રીઝ કરતું રહેવાનું and then after જે છે એ 4 to 6 અવરલી જે છે કેથેટરાઇઝેશન પરફોર્મ કરી અને રિઝર્વર જે છે એને એમ્પ્ટી કરવાનું. Lubricate the catheter well with water soluble lubricant and instruct the client never to force the catheter into the reservoir.
જે કેથેટર જે છે એને લુબ્રિકેટ કરવાનું વોટર સોલ્યુબલ લુબ્રિકન્ટ જે છે યુઝ કરીને એન્ડ ધેન આફ્ટર જે છે એને એડમિનિસ્ટર કરવાનું કેથેટર જે છે એને બટ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ફોર્સફુલી જે છે કેથેટરને રિઝર્વરમાં ઇન્સર્ટ નહીં કરવાનું. If resistance is met, instruct the client to pause, rotate the catheter, and apply gentle pressure to insert. If resistance જોવા મળે, if catheter જે છે એ આગળ ના જતું હોય તો એને ક્લાયન્ટને કહેવાનું કે પોઝ કરે, રોટેટ કરવાનું કેથેટરને એન્ડ જેન્ટલી પ્રેશર આપી અને ઇન્સર્ટ કરવાનું. Instruct the client to notify the surgeon if the client is unable to insert the catheter. If catheter જે છે ઇન્સર્ટ નહીં કરી શકતા તો PXCB જે છે એમને એટલે સર્જન જે છે એમને નોટિફાઈ કરે. When urine has stopped, instruct the client to take several deep breaths and move the catheter in and out 2 to 3 inches to ensure that pouch is empty. જેવું યુરિન જે છે તમે ડ્રેન આઉટ થાય યુરિન એટલા માટે કેથેટર ઇન્સર્ટ કરો છો. યુરિન સ્ટોપ થઈ ગયું, ડ્રેન આઉટ બધું જે છે થઈ ગયું યુરિન જે છે એનું. તેના આફ્ટર ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ડીપ બ્રીથ લે એન્ડ એના પછી જે છે કે કેથેટર જે છે એને મૂવ કરશે ઇન એન્ડ આઉટ 2 to 3 inches જે છે એનાથી ચેક કરી લેવાય કે પાઉચ જે છે કમ્પ્લીટલી એમ્પ્ટી છે કે નહીં. Instruct the client to withdraw the catheter slowly and pinch the catheter when withdrawn so that it does not leak urine. જ્યારે કેથેટરને તમે વિથડ્રો કરતા હો ત્યારે પિંચ કરવાનું એન્ડ સ્લોલી જે છે એને રિમૂવ કરવાનું કે જેનાથી યુરિન જે છે લીક ના થાય. Instruct the client to keep catheterization supplies close at hand. કેથેટરાઇઝેશનના સપ્લાઈઝ જે છે એને ક્લોઝ રાખવાના કે ઇઝીલી તમે જે છે એ યુઝ કરવા માટે એને લઈ શકો. નેક્સ્ટ ઇઝ ઇન્ડિયાના પાઉચ. ઇન્ડિયાના પાઉચ જે છે સેમ રિઝર્વેર જેવું ક્રિએટ કરવામાં આવે. Continent reservoir is created from the ascending colon and terminal ileus, making a pouch larger than a cock pouch. Additional continent reservoirs include the mains and Florida pouch system. Post-operatively, care is similar to that for the cock pouch. Now, cock pouch જે છે એના કરતાં થોડું લાર્જ પાઉચ ક્રિએટ કરવામાં આવે. મેસેન્ડિંગ કોલોન જે છે એનો યુઝ કરવામાં આવે એન્ડ જે ટર્મિનલ ઇલિયમ હોય છે એટલે કે ઇલિયમ જે છે એનો લાસ્ટ પાર્ટ હોય ટર્મિનલ પાર્ટ જે છે એનો યુઝ કરવામાં આવે લાર્જ પાઉચ ક્રિએટ થાય. સેમ પોસ્ટ ઓપરેટિવલી કેર જે છે કોક પાઉચ જે છે એના જેવી જ હોય. Creation of a neobladder. Creation of a neobladder is similar to creation of an internal reservoir, with the difference being that instead of emptying through an abdominal stoma, the bladder empties through a pelvic outlet into the urethra. Now, neobladder, neo નો meaning થાય કે new. So અહીંયા જે છે એક new bladder જ create કરવામાં આવે. Similar to reservoir pouch જેવું આપણે create કરીએ છીએ સેમ એના જેવું જ હોય. પણ રિઝર્વર પાઉચની અંદર આપણે સ્ટોમા ક્રિએટ કરતા હતા અને સ્ટોમામાંથી યુરિન કલેક્ટ કરતા હતા. એની જગ્યાએ અહીંયા આગળ જે છે કે આખું બ્લેડર ન્યૂ બનાવવામાં આવે. એને બ્લેડર જે છે એની સાથે યુરેટર્સ અટેચ થશે એન્ડ સેમ જે નીચેની સાઈડ જે છે યુરેથ્રા જે છે એ પણ અટેચ થશે એટલે આખું ન્યૂ બ્લેડર તમે ફોર્મ કરશો. Client empties the neobladder by relaxing the external sphincter and creating abdominal pressure or by intermittent self-catheterization. જે ન્યૂ બ્લેડર જે છે ન્યૂ બ્લેડર ફોર્મ થયું છે તો એને કઈ રીતે એમ્પ્ટી કરવાનું તો એક્સટર્નલ સ્પિન્ચર જે છે એને રિલેક્સ કરી અને એબ્ડોમિનલ પ્રેશર આપી અને એમ્પ્ટી કરવામાં આવે ઓર મે બી સેલ્ફ કેથેટરાઇઝેશન પરફોર્મ કરી એન્ડ બ્લેડર જે છે એને એમ્પ્ટી કરી શકાય. Percutaneous nephrostomy or pylostomy. These procedures are used to prevent or treat obstructions. If obstructions create થયા હશે આગળ જોયું કે ક્લોટના લીધે ક્લોટ ઇન્ડ્યુસ ઓબ્સ્ટ્રક્શન્સ હોય or ટ્યુમરના લીધે કોઈ ઓબ્સ્ટ્રક્શન હોય તો એને ટ્રીટ કરવા માટે percutaneous nephrostomy or pylostomy perform કરવામાં આવે. The procedures involve percutaneous or surgical insertion of nephrostomy tube into the kidneys for drainage. કિડની જે છે એની અંદર નેફ્રોસ્ટોમી ટ્યુબ ઇન્સર્ટ કરવામાં આવે ડ્રેનેજ જે છે એના માટે સર્જિકલી ઇન્સર્ટ કરવામાં આવે or percutaneously ઇન્સર્ટ કરવામાં આવે. Nursing interventions involve stabilizing the tube to prevent dislodgement and monitoring output. Now ટ્યુબ જે છે એના પ્લેસ પરથી મિસપ્લેસ ના થઈ જાય તો એને પ્રિવેન્ટ કરવા માટે ટ્યુબ જે છે એને સ્ટેબિલાઇઝ કરવામાં આવે એ નર્સિંગ ઇન્ટરવેન્શનની અંદર ઇન્વોલ્વ થશે.
યુરિન આઉટપુટ જે છે એને મોનિટર કરવાનું. Ureterostomy. Ureterostomy may be performed as a palliative procedure if the ureters are obstructed by the tumor. ટ્યુમર આદિ ureters obstruction થશે ureters ની અંદર તો ureterostomy perform કરવામાં આવે. Ureters are attached to the surface of the abdomen where the urine flows directly into the drainage appliance without a conduit. Conduit જે છે એ ફોર્મ ના થાય ઓર એ અટેચ ના કરવામાં આવે. ડાયરેક્ટલી ureters જે છે અટેચ થશે સ્કિન જે છે એની સાથે એટલે કે એબડોમિનલ સરફેસ જે છે એની સાથે અને પછી જે ડ્રેનેજ અપ્લાયન્સીસ જે છે એની અંદર યુરિન ફ્લો જે છે એ કલેક્ટ થશે. Potential problems include infection, skin irritation, and obstruction to urinary flow as a result of strictures at the opening. Problems જે છે કે કોમ્પ્લિકેશન્સ મે બી કઈ થઈ શકે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે. સ્કિન ઇરિટેશન એન્ડ ઓબ્સ્ટ્રક્શન જે છે એ થવાના ચાન્સીસ વધારે છે યુરેટેરોસ્ટોમી જે છે એમાં. વેસિકોસ્ટોમી. Vesicostomy, the bladder is sutured to the abdomen and the stoma is created into bladder wall. The bladder empties through the stoma. Bladder જે છે એનું suturing કરવામાં આવે abdomen જે છે એની સાથે અને bladder wall ની અંદર stoma create કરવામાં આવે. તો bladder જે છે જે stoma જે છે એના થ્રુ empty થશે. Preoperative interventions. Now જેટલું બી સર્જિકલ પ્રોસિજર્સ જોઈ જે સિસ્ટેક્ટોમી એન્ડ યુરિનરી ડાયવર્ઝન્સ જેટલા બી ક્રિએટ કરવામાં આવે છે એમાં જે છે ઇલિયલ કોન્ડ્યુટ એટલે કે ઇલિયમ જે છે એનો પાર્ટ જે છે ડાયરેક્ટલી યુરેટર સાથે કનેક્ટ કરવામાં આવે એન્ડ સ્ટોમા ક્રિએટ કરવામાં આવે. એમાં સ્ટોમા કેર કઈ રીતે પરફોર્મ કરવાની એ જોયું. પાઉચ જે છે ક્રિએટ કરવામાં આવે. પાઉચ લાઇક સ્ટ્રક્ચર ઓર સેગમેન્ટ જે છે જે ઇલિયમ જે છે એનું જે છે કટ ઓફ કરીને પછી એને એક પાઉચ બનાવવામાં આવે અને એ પાઉચ જે છે એની સાથે એને જે છે સ્ટોમાની સાથે અટેચ કરવામાં આવે અને પછી તમે એમાંથી યુરિન જે છે ડ્રેન આઉટ કરી શકો છો. એમાં સેલ્ફ ઇરિગેશન એન્ડ સેલ્ફ કેથેટરાઇઝેશન કઈ રીતે પરફોર્મ કરવાનું સ્ટોમા જે છે એમાં એના પર ઇન્સ્ટ્રક્શન્સ કયા કયા પ્રોવાઈડ કરવાના. એન્ડ ઇન્ડિયાના પાઉચ લાર્જર સાઇઝ ઓફ પાઉચ જે છે ક્રિએટ કરવામાં આવે. ક્રિએશન ઓફ ન્યૂ બ્લેડર જ ફોર્મ કરવામાં આવે જે ડાયરેક્ટલી યુરેટરની સાથે અટેચ હશે એન્ડ જે યુરેથ્રા જે છે એની સાથે અટેચ હશે. Percutaneous nephrostomy or pylostomy, then ureterostomy performed કરવામાં આવે and vesicostomy. Now preoperative interventions. Instruct the client in preoperative, operative and post-operative management, including diet, medications, nasogastric tube placement, IV lines, NPO status, pain control, coughing and deep breathing, leg exercises and post-operative activity. Now client જે છે preoperatively એમને કયા કયા instructions provide કરવાના because before surgery preoperative, operative અને post-operative management જે છે એના પર instructions provide કરો કે preoperative કેટલા steps લેવાના, operative ની અંદર કયા કોઈ management perform થશે and post-operatively કયું management જે છે needed છે એ તમને એ જે છે પહેલેથી client ની information provide કરી દો including diet કયું follow કરવાનું, medications કઈ follow કરવાની છે કઈ medication જે છે એડમિનિસ્ટ્રેશન થશે. NG ટ્યુબ પ્લેસમેન્ટ જે છે મે બી પ્રેઝન્ટ હોય. IV લાઇન્સ, NPO સ્ટેટસ જે છે કેટલા ટાઈમ સુધી હશે, પેઇન કંટ્રોલ જે છે કઈ રીતે થશે, કફિંગ ડીપ બ્રીથિંગ, લેગ એક્સરસાઇઝ, પોસ્ટ ઓપરેટિવ એક્ટિવિટી છે બધા પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે. Demonstrate appliance application and use for those clients who will have stoma. Now stoma જે છે ક્રિએટ કરવામાં આવે જ્યારે યુરિનરી ડાયવર્ઝન જે છે ક્રિએટ થશે તો મોસ્ટલી જે છે એમાં સ્ટોમા ક્રિએટ થાય છે. તો સ્ટોમા જે છે એનું કઈ રીતે કેર કરવાની એન્ડ અપ્લાયન્સ જે છે એને કઈ રીતે અપ્લાય કરવાના એનું એપ્લિકેશન કઈ રીતે થાય એ ડેમોન્સ્ટ્રેટ કરવાનું. પ્રી ઓપરેટિવલી કઈ રીતે જે છે સ્ટોમાને યુઝ કરવાનું. અરેન્જ એન્ડ enterostomal nurse consult and for a visit with a person who has had urinary diversion. Enterostomal nurse જે છે એની સાથે કન્સલ્ટેશન માટે અરેન્જમેન્ટ કરો પ્લસ પ્રીવિયસલી જે ક્લાયન્ટ હશે કે જેમને યુરિનરી ડાયવર્ઝન જે છે એમના પ્રેઝન્ટ હતું તો એવા પર્સન જે છે એમની સાથે વિઝિટ કરાવો કે એ લોકો કઈ રીતે સ્ટોમાની કેર કરતા હતા ને બધું તો ઇઝીલી જે છે ક્લાયન્ટની એન્ઝાઇટી દૂર થાય. એડમિનિસ્ટર એન્ટીમાઇક્રોબિયલ્સ for bowel preparation as prescribed and encourage discussion of filling including the effects on sexual activities. Now post-operative interventions. Monitor urinary output closely following bladder surgery. Irrigate the ureteral catheter if present and if prescribed.
Gently to prevent obstruction, follow the surgeon's prescription and agency policy regarding irrigation. Now, urinary output જે છે closely monitoring કરવામાં આવશે post operatively after the bladder surgery કે urinary output જે છે એ decrease થાય છે કે નહીં ચેક કરવામાં આવે. Ureteral catheter જે છે એને irrigate કરવાનું if present હોય and if prescribe કર્યું હોય તો કે જેનાથી obstruction જે છે એને prevent કરી શકાય. સર્જન જે છે એનું પ્રિસ્ક્રિપ્શનને ક્લોઝલી ફોલો કરો એન્ડ એજન્સી પોલિસી જે છે ઇરિગેશનની એ પણ જે છે ચેક કરી લો એને બી ફોલો કરવાની. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જે છે એમાં ફર્સ્ટ મોનિટર વાઇટલ સાઇન્સ, અસેસ ઇન્સિઝન સાઇટ જે છે એનું અસેસમેન્ટ કરવાનું. અસેસ સ્ટોમા શુડ બી read and moist every hour for the first 24 hours. ફર્સ્ટ 24 hours માટે સ્ટોમા જે છે એને ચેક કરવાનું જે રેડ એન્ડ મોઇસ્ટ હોવું જોઈએ. Monitor for edema in the stoma which may be present in the immediate post-operative period. Edema માટે જે છે સ્ટોમાને ચેક કરો edema present છે કે નહીં. Notify the surgeon if the stoma appears dark and dusky indicates necrosis because stoma જે છે એ stoma should be red and moist. If dark and dusky જે છે appear થાય છે it means કે જે blood circulation જે છે compromise થાય છે and which indicates necrosis. So notify the surgeon immediately if stoma appears dark and dusky. Monitor for prolapse or retraction of the stoma. સ્ટોમા જે છે એનું રિટ્રેક્શન થાય છે કે નહીં ચેક કરવાનું એના માટે મોનિટર કરો. પ્રોલેપ્સ થતું થાય છે કે નહીં મોનિટર કરો. અસેસ બોવેલ ફંક્શન મોનિટર ફોર expected return of peristalsis in 3 to 4 days. બોવેલ ફંક્શન જે છે અસેસ કરવામાં આવે છે એન્ડ જે પેરેસ્ટાલ્સિસ જે છે 3 to 4 days ની અંદર રિટર્ન થશે which is expected. Maintain NPO status as prescribed until bowel sounds return. જ્યાં સુધી bowel sound return ના થાય ત્યાં સુધી NPO status જે છે maintain રાખવામાં આવે. This is most important point કે whenever after surgery જ્યાં સુધી bowel sound return ના થાય ત્યાં સુધી આપણે clientને always NPO જે છે રાખીએ છીએ. Once bowel sound returns then after જે છે આપણે fluid જે છે start કરીએ and ધીમે ધીમે જે છે ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ. જ્યાં સુધી bowel sound return ના થાય ત્યાં સુધી NPO status maintain રાખવામાં આવે. Monitor for continuous urine flow 30 to 60 ml per hour. Urine flow જે છે continuously present હોવું જોઈએ જે 1 hour per hourly જે છે 30 to 60 ml present હોવું જોઈએ. Notify the surgeon if urine output is less than 30 ml per hour or if no urine output occurs for more than 15 minutes. If urine output જે છે less than 30 ml per hour હોય or 15 minutes ની અંદર કોઈ જ urine output present ના હોય તો PHCB જે છે એટલે કે સર્જન જે છે એમને નોટિફાઈ કરવાનું. Ureteral stents or catheters if present may be placed for 2 to 3 weeks or until healing occurs. Maintain stability with catheters to prevent dislodgement. If urinary catheters હોય or ureteral catheters હોય ureteral stents હોય તો 2 to 3 weeks સુધી જે છે એના પ્લેસ પર હશે જ્યાં સુધી હીલિંગ ના થઈ જાય ત્યાં સુધી. એટલે કેથેટર્સ જે છે એની સ્ટેબિલિટી મેન્ટેન રાખવાની, મિસપ્લેસમેન્ટ ના થઈ જે છે ચેક કરતું રહેવાનું. Monitor for hematuria. Monitor for signs of peritonitis. Peritonitis જે છે એની સાઇન્સ જે છે મોનિટર કરવાનું. ફીવર પ્રેઝન્ટ હોય, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જે છે ક્લાયન્ટને ફીલ થાય જ્યારે પેરિટોનાઇટિસ હશે ત્યારે ઇન્ફેક્શન જે છે જોવા મળશે. સો જ્યારે બી પેરિટોનાઇટિસ જે છે એની સાઇન્સ મોનિટર કરતું રહેવાનું બિકોઝ પેરિટોનાઇટિસ જે છે એ ઇમરજન્સી કન્ડિશન છે કે જેમાં તમારે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડે અધરવાઇઝ જે છે ક્લાયન્ટનું ડેથ બી થઈ શકે છે ઇફ ઇટ ઇઝ નોટ ટ્રીટેડ. Monitor for bladder distension following a partial cystectomy. Monitor for shock, hemorrhage, thrombophlebitis and lower extremity lymphedema after radical cystectomy. If partially જે bladder જે છે રિમૂવ કરવામાં આવે તો bladder distension ના થાય એના માટે મોનિટર કરવાનું. એના માટે આપણે ચેક કરીએ છીએ બીકોઝ પાર્શિયલી પહેલા જ કહ્યું કે બ્લેડર જે છે સાઇઝ જે છે એ રિડ્યુસ થઈ જશે એન્ડ ઇફ યુરિન જે છે બહુ વધારે કલેક્ટ થશે તો બ્લેડર ડિસ્ટેન્શન જોવા મળશે એન્ડ સ્યુચર જે છે એની લાઇનિંગને પણ ડેમેજ થશે. એટલા માટે બ્લેડર ડિસ્ટેન્શન માટે મોનિટર કરવામાં આવે એન્ડ રેડિકલ સિસ્ટેક્ટોમી જે છે એમાં લિમ્ફેડિમા પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવામાં આવે. થ્રોમ્બોફ્લેબિટિસ, હેમરેજ એન્ડ શોકની સાઇન્સ ચેક કરવામાં આવે. મોનિટર ધ યુરિનરી ડ્રેનેજ પાઉચ
for leaks and check skin integrity. લીક જે છે થાય છે કે નહીં, યુરિનરી ડ્રેનેજ પાઉચ જે છે ચેક કરતા રહો, એન્ડ સ્કિન ઇન્ટિગ્રિટી જે છે ચેક કરવાની. એક્સકોરિએશન જે છે સ્ટોમા સાઇડ પર ના થવું જોઈએ, તો એના માટે મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે. Monitor the pH of the urine. Do not place the dipstick in the stoma because highly alkaline or acidic urine can cause skin irritation and facilitate crystal formation. pH જે છે યુરિનનું ચેક કરવામાં આવે, પણ જે ડિપસ્ટિક હોય છે pH ચેક કરવા માટેની, એ જે છે સ્ટોમામાં પ્લેસ નહીં કરવામાં આવતી, બીકોઝ હાઈલી આલ્કાલાઇન ઓર એસિડિક યુરિન જે છે એ સ્કિન ઇરિટેશન કરી શકે છે. એટલા માટે આપણે યુરિન જે છે એની pH ચેક કરીએ છીએ. એની ક્રિસ્ટલ ફોર્મેશન જે છે એને ફેસિલિટેટ બી કરી શકે છે if acidic or highly alkaline urine હશે તો. Instruct the client regarding the potential for urinary tract infection or development of calculi. Client instructions provide કરો કે urinary tract infection જે છે એના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે, પ્લસ કેલ્ક્યુલાઈ બી ડેવલપ થઈ શકે છે. તો એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ક્લાયન્ટ instruct the client to assess the skin. For irritation, monitor the urinary drainage pouch and report any leakage. સ્કિન ઇરિટેશન માટે સ્કિન જે છે એને અસેસ કરવામાં આવે કે કોઈ ઇરિટેશન પ્રેઝન્ટ છે કે નહીં. યુરિનરી ડ્રેનેજ પાઉચ જે છે એને મોનિટર કરવાનું, એને લીકેજ હોય તો રિપોર્ટ કરો. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ એક્સપ્રેસ ફિલિંગ્સ અબાઉટ ચેન્જીસ ઇન બોડી ઇમેજ, એમ્બેરેસમેન્ટ એન્ડ સેક્સ્યુઅલ ડિસફંક્શન, બીકોઝ સર્જરી જે છે તો એના લીધે બોડી ઇમેજ જે છે એમાં ચેન્જીસ થશે, એમ્બેરેસ ક્લાયન્ટ મે બી ફીલ કરે, સેક્સ્યુઅલ ડિસફંક્શન જે છે એના રિગાર્ડિંગ જેટલી બી ફિલિંગ્સ હોય એક્સપ્રેસ કરવા માટે ક્લાયન્ટને એન્કરેજ કરો. ઓકે, સો બ્લેડર કેન્સર જે છે અહીંયા ફિનિશ થાય છે. Any doubt, any question? Okay, if કોઈ doubt, કોઈ question ના હોય તો you guys can leave now. Thank you. Monday જે છે ત્યારે બી 6:30 નો ટાઈમ જે છે મંડે થી પણ. Thank you for changing the time. You're welcome. Okay, so you guys can leave now. Thank you.